સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સત્સંગ વચન દરમિયાન ધર્મચર્ચા કે પ્રશ્નોત્તરી હરીફાઈ વગેરે કરાય કે કેમ? આજ્ઞા ભક્તિમાં બોધ્યા પ્રમાણે 3 પાઠ ભક્તિના વિષ દોહરા હે પ્રભુ યમ નિયમનો પાઠ, ક્ષમાપનાનો પાઠ કરી 3 માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુની કરવી એ તો જાણે નિયમ, અને તે ભક્તિ તો મુમુક્ષુને સહજ જ થઈ જવી જોઈએ. પણ ત્યારબાદ આ અંગે બોધામૃત ભાગ 3 પત્ર સુધામાં પત્રાંક 1001, જૂની આવૃત્તિમાં 812, 1027 જૂની આવૃત્તિમાં 836 અને 1058 જૂની આવૃત્તિમાં 863માં પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજીએ સ્પષ્ટ બોધ્યું છે કે આ કરવાનું જ છે. પત્ર સુધા 1001 પૂજ્ય બ્રહ્મચારીજી અહીં બોધે છે કે આત્મજ્ઞાની પુરુષોના વચનો વાંચવામાં, મુખપાઠ કરવામાં, વિચારવામાં, ચર્ચવામાં, ભાવના કરવામાં જેટલી ક્ષણો જશે તેટલું આ ભવ પરભવનું હિત સદાશે. જી કંઈ ને કંઈ વાંચવાનું 1-8 કલાક જરૂર રાખવું. જે વાંચ્યું હોય તે બીજા કોઈને કંઈ બતાવવાનું રાખવું. તેથી સમજીને વંચાય છે કે નહીં તે સહેલાઈથી જણાય. પવિત્ર મહાપુરુષોના અમૂલ્ય વચનો વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવો. પત્ર સુધા 1027. એક પત્રમાં પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે આ વચનો વાંચવા વિચારવાનું રાખશો તો બીજેથી વૃત્તિ સંકેલી સત્પુરુષના વચનોમાં જોડાવાનું બનશે, અને પરસ્પર વિચારની આપલે થવાથી જ્ઞાનીને શું કહેવું છે તેમાં ઊંડું ઉતરવાનું બનશે. શું વાંચી ગયા તથા વાંચતા વાંચતા શા વિચારો સ્ફુર્યા હતા વગેરે, અને તેમાં આવેલા વિષયની વાતો ચર્ચવાની ટેવ પાડશો તો સત્સંગની ગરજ જાગશે. વિશેષ વિચારવાનું, વિશેષ જાણવાનું મળશે, અને વાંચનારને પણ કહેવું પડશે એમ જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બનશે. બીજા એક પત્રમાં લખે છે કે બધા ભાઈઓ એક સ્થળે રહો છો તે તો સત્સંગનું નિમિત્ત એમ જાણી બીજા કામમાંથી વખત બચાવી કંઈ વાંચવા વિચારવાનું રાખો તો હિતકર છે. જી ભક્તિ વગેરે સૌ જુદા જુદા વખતે કરી લેતો તો ભલે, પણ એકઠા મળીને કંઈ વાંચન વિચાર, તે દ્વારા કૃપાળુના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું મહાત્મ્ય હૃદયમાં અહોરનિશ વર્ત્યા કરે તેમ ચર્ચા તથા વિચારોની આપલે કરવાની કંઈ ગોઠવણ કરવા ભલામણ છે. જી પત્ર સુધા 1058 જણાવે છે કે તમને જે સમજાય તે ધીરે ધીરે વાંચજો, અને સમજાય તે મોઢેથી કંઈ બતાવવાની ટેવ રાખશો તો બીજાને પણ યોગ્યતા પ્રમાણે કંઈક સમજાશે. પણ તમને બીજાને કંઈ બતાવતા વિચાર કરવો પડશે, તેથી તમારે તો વધારે સમજવાનું કારણ છે. સત્સંગમાં પ્રશ્નોત્તરી કરતા ઘણા ખુલાસા થાય, સહેજમાં શંકાનું સમાધાન થાય, ભિન્ન ભિન્ન વિચારસરણી અને અભિગમ જાણવા મળે, અને પોતે બરાબર સમજે છે કે નહીં તે પણ સમજાય. સત્પુરુષ વિશે, તેઓના વચનો વિશે સ્વ અભ્યાસ અર્થે સત્સંગ વાંચન દરમિયાન ધર્મચર્ચા કે પ્રશ્નોત્તરી કરાય એ શાસ્ત્ર વિહિત છે. સામાયિક લઈને પણ એકબીજા કે એકી સાથે ઘણા ધર્મચર્ચા કરી શકે એ પણ શાસ્ત્ર વિહિત છે. ભક્તિના ક્રમમાં મુખપાઠ કરેલ બોલી જવું, શિબિર, હરીફાઈ, લેખન વગેરે ક્રિયા પણ સાધકને પરમ સત્સંગના અભાવમાં સત્સંગની ગરજ સારે છે. પરમ સત્સંગ એટલે આત્મજ્ઞાની સાથે ધર્મની કોઈ પણ ક્રિયા, સત્સંગ વાંચન કરવા તે ન મળે તો પોતાના કરતાં વધુ અભ્યાસી, વધુ સમજણવાળા કે વધુ ત્યાગી વૈરાગી સાથે ધર્મ વિશે ઉઠક બેઠક રાખવી, તે પણ ન મળે તો સરખા મળે જ્ઞાનના વચનો વાંચે, વિચારે, વાગોળે તો લાભનું કારણ છે. અભ્યાસ કરશે તો સમજાશે, અને સમજાશે તો સમજાવી શકાશે. સર્વે સત્ક્રિયાની, સર્વે જિજ્ઞાસુઓને, સર્વજ્ઞાનીઓની સર્વથા આજ્ઞા છે જ એમ પરમ કુળદેવે બોધ્યું છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ અને સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. વચનામૃત 673માં કૃપાળુદેવે બોધ્યું કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. એટલે કે જ્ઞાનીના વચનોને આધારે તેમાં ને તેમાં રહેતા ઘણો લાભ થાય એમ છે. આ જ મુજબ વચનામૃત 670માં પણ બોધ આપ્યો છે.
દેખ दूसरों की बढ़ती को कभी न ईर्ष्या भाव धरूं સવારના નિત્યક્રમમાં મેરી ભાવનાનું પદ નિમિત્ત રીતે બોલવામાં આવે છે. તેમાંની ચોથી કડીમાં આ ભાવના ભાવવામાં આવી છે. પરમ કૌદેવે અમદાવાદ ક્ષેત્રે આગા ખાનને બંગલે કારતકવદ પાંચમ સંવંત 1957માં ભાઈ પોપટલાલ મોહકચંદ વગેરે મુમુક્ષુને કહેલ કે જગત તો ગુણ અને પુણ્યનું દ્વેષી છે, પણ જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર તેજેન અસ્તિ ચાલને જ ભૂકત સ્વાન હજાર. આ પ્રમાણે લક્ષ્ય રાખી સત્સંગ વાંચન દરમિયાન આવા ભક્તિના કાર્યક્રમો યોજી જ્ઞાનીના વચનના વિચારો અને તેની આપલે કરવી એ અધ્યાત્મમાં આગળ વધવાનું બળવાન નિમિત્ત છે. સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ 75 માર્કનું પેપર છે. સેલ્ફ એસેસમેન્ટ ક્વિઝ હરીફાઈ સ્વયં પરીક્ષક બનો. એક પ્રશ્ન બોલવામાં પણ આવશે, એ પ્રમાણે પોતાને જ જવાબ ટીક કરવાનો છે અને એ પ્રમાણે માર્ક મૂકવાના છે. સામે માર્ક પણ લખેલા છે. એકબીજાને પૂછવાનું નહીં, ન સમજે તો હાથ ઊંચો કરવાનો, એટલે ફરીવાર પ્રશ્ન રિપીટ કરશું, એટલે કોઈને પૂછવાનું નથી. પ્રશ્નની સામે માર્ક્સ પણ લખેલા છે. જવાબ પસંદ કરવાનો હોય કે મેચ ધ કોલમ ખાના મેળવવાના હોય આમને સામને. ગયા વખતની જેવું છે, લગભગ બધા પ્રશ્નો પહેલાની શિબિરમાં પૂછાયેલા છે. આગળ પાછળ વિચાર કરીએ તો પ્રશ્ન પહેલો, એકદમ બંધબેસતા જવાબ સાથે ખાના મેળવો, મેચ ધ કોલમ. વચનામૃત 680 આપણે શરૂઆતના 2-3 વાંચનમાં લીધેલું. એની સામે છે સંવંત 1956 વૈશાખ સુદ ભીમનાથ અમદાવાદ 7, એટલે વૈશાખ સુદ 6 ભીમનાથ અમદાવાદ 7 ભૂલથી છપાણું છે. એટલે વચનામૃત 680 ભીમનાથમાં લખાણો હોય તો ત્યાં ટીક કરી લેવાનું, એટલે પૂરા માર્ક મળે. અથવા એ જવાબ ખોટો હોય તો નીચે જવાબ હશે ક્યાંક. બીજું, આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના સામે જે એક જ દિવસમાં સાક્ષાત અનુભવ પ્રાપ્તિ એટલે ક્યારે થઈ? માનો કે 7મા વર્ષે થઈ હોય તો એ જ જવાબ છે એનો. એમ વચન સપ્તશતી જાતિ સ્મરણ જ્ઞાન મોક્ષમાળાની રચના, એટલે માનો કે એક જ દિવસમાં કરી હોય તો એમ મેળવવાનું ખાનું. એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ ઉપયોગ ફરી વળે છે. અને ભક્તિના 20 દોરાની રચના, બંધ બેસતો બરોબર બંધ બેસતો જવાબ. ઘણીવાર થોડું સરખો જ હોય જવાબ, બરોબર બંધ બેસતો હોય એ પસંદ કરવાનો. પેન આપી 1માં 2 નહીં, બધાને અલગ અલગ બોલવાનું જ નથી કોઈને કંઈ એકબીજા સાથે. 8 મુદ્દા છે, એની સામે 8 જવાબ છે. બીજો પ્રશ્ન લઈએ કે થોડી વાર છે? પ્રશ્ન બીજો, જેના પરત્વે આ વાક્ય લખાયું તેનું નામ વાક્ય સામે ગોઠવો. 16 માર્કનો સવાલ છે. એટલે 8 પ્રશ્ન છે, એટલે 2-2 માર્ક. વાંચનમાં આવી ગયેલું આજે સવારે જ. મારું કહેલું સગળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પર અંગીભૂત કરશો. આ કોને કહ્યું? નીચે 8 જવાબ આપેલા છે. સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી, દેવકનજી મહારાજ, ધારસીભાઈ કે આપણને. એટલે માનો કે સૌભાગભાઈને કહ્યું એની સામે 1 લખી નાખવાનું, કાં સૌભાગભાઈ જ લખી નાખો. બીજો, અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસાર સુખ વૃત્તિ છે તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાષવું આરોપિત જાણવા યોગ્ય છે. એટલે અમને સંસારમાં રસ નથી એમ. આ પત્રમાં લખ્યું ગોપાલદેવે, કોને ઉદ્દેશીને લખેલો આ પત્ર? જુઠાભાઈને કે પ્રભુશ્રીજીને કે આપણને સર્વેને કે સૌભાગભાઈને કે અંબાલાલભાઈને કે દેવકરજી મહારાજ? નીચે 8 જવાબ આપ્યા છે, એમાંથી 1 પસંદ કરવાનો. એટલે બહુ શોધવું પડે એમ નથી, જવાબ છે જ. પહેલા પ્રશ્નમાં એકદમ બંધ બેસતા જવાબ સાથે, બોર્ડર લાઈન બંધ બેસશે ને એકદમ બરોબર બેસવું જોઈએ, નહીં તો એક જ જવાબ 2માં આવતો હોય.
અને બીજામાં ધ્યાન જપ તપ ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જે પરમ ફળનું કારણ નિશ્ચયપણે ધારતા હો તો પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો તમને પત્ર લખવો છે, નહીં તો નહીં. આ શરત કોને મૂકી ગોપાલ? નીચે નામ આપ્યા છે, એમાંથી એક નામ પસંદ કરવાનું. ચોથું, પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરવા માટેનો છે એમ જે દિવસે જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસરાય એમ સમજી લેજો. આવી ચોખવટ કોને કરી ગોપાળદેવ? પાંચમું, સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી. ઉપકારી તો ઘણા હોય, પરમ ઉપકાર એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ. આ શરત હોય તો કુપાળુના વચનને પાત્ર બને ગયું. છઠ્ઠું, મુખ્ય સાધન એવા સત્સમાગમ તેના સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય બિનિવેશ છે. હમણાં બપોરના વાંચનમાં જ આવેલું હતું. મારા પર તમારો રાગ રહે છે, તેના લીધે તમારા પર રાગ કરવાની મારી ઈચ્છા નથી. આ આવેલું બપોરના વાંચન. કોને લખ્યું? ગોપાલજી. તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. આ બપોરના વાંચનમાં આવેલું. લગભગ આ બધા આ વાક્યો લઈ લીધેલા બપોરમાં. ત્રીજો પ્રશ્ન સહેલું છે, ખરો જવાબ પસંદ કરો. પૂજ્ય પ્રભુશ્રીજીએ મુખ્ય બ્રહ્મચારી સોંપણી કરી પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીને પોતાના ઉત્તર અધિકારી થાપ્યા તે પવિત્ર દિવસ કયો? નીચે 6 જવાબ આપ્યા છે, એમાંથી ખરો જવાબ તારીખ પસંદ કરવાની. સંવંત 92માં ચૈત્રવદ 5મમાં કયું? સંવંત 92માં વૈશાખ સુદ 8મમાં કયું? આશોવદ 1ને દિવસે કયું? બધા મોટા દિવસ છે. કાર્તિકી પૂનમને દિવસે કયું? વિજયાદશમી દશહરાના દિવસે કયું? કે મહાવીર જન્મ કલ્યાણક ચૈત્ર સુદ 13 સંવંત 52 આ દિવસે કયું? ખરો જવાબ પસંદ કરવાનો. 3 માર્કનો સવાલ છે, એકમાંથી 1 માર્ક આવે સાચું હોય. બીજું સાવ સહેલું છે, આત્મસિદ્ધિ રત્નનો દિવસ. કાં તો કાર્તિકી પૂનમ સંવંત 24, કાં તો સંવંત 1947, સંવંત 1931, આસોવદ 1 સંવંત 1952, ચૈત્રવદ 5 સંવંત 57 અને સંવંત 1940. અને ત્રીજા પ્રશ્ન માટે ખરો જવાબ પસંદ કરવાનો છે. મોક્ષમાળાની રત્નનું સ્થળ વવાણિયા સ્મશાન ભૂમિમાં કે નડિયાદ નાના કુમનાથની જગ્યામાં કે ત્રાંબાઘાટા મુંબઈમાં કે ઈડર સ્મશાન ભૂમિ મહાકાળેશ્વરની ગુફામાં ગયેલા ને, કે મોરબી વિનયચંદ્ર પોપટભાઈ દફતરીને ઘેર, આ તો રાળજ પારસીના બંગલે. મોક્ષમાળાની રચના આ સ્થળમાંથી કઈ જગ્યાએ થઈ? ઐતિહાસિક ઘટના છે આ માર્ગમાં. ચોથો પ્રશ્ન, પરમ કૃપાળુએ કોને સંબોધીને આ મુજબ પ્રકાશ્યો? નીચે વાક્યો લખ્યા છે અને જેને જેને સંબોધ્યું એના નામે નીચે લખ્યા છે. 9 વાક્યો છે, 9
વ્યક્તિના નામ લખ્યા છે, કોને સંબોધીને કહ્યું એમ જ પસંદ કરવાનું. બધા વાક્ય તો સમાગમમાં ફરી ફરીને આવ્યા છે આપણે, અને કાલ પરમ દિવસે આવશે પાછા. હવે પછી હું કોઈ પણ માને રોવરાવીશ નહીં. આ કુપોલદેવ કોને કહ્યું? અમારે બીજો ભાવ નથી કરવો. અમારા મને મહાવીર દેવમાં ફેર નથી. અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે. આ શરીરનું વજ્રષભ નારાયણ સેંગણ છે. આ તો આજે સવારે જ ક્લિપ મૂકેલી. ભગવાન શાંતિનાથને કાનમાં કહેજે કે મારા પરમ કુપોલદેવ તમારી પાસે આવે છે. કુપોલદેવ આવું કોને કહેલું? એક વ્યક્તિ દેરાસર જતા હતા. ક્યાં જાય તો પૂજા કરો, તો આટલું કહી દેજે ભગવાન કે મારા કુપોલદેવ આવે તમારી પાસે. તેને દેરાસરે મોટા પરમેશ્વર દર્શન કરાવી આવો. એટલે પોતે નાના પરમેશ્વર, કે જાઓ દેરાસરમાં મોટા પરમેશ્વર સિદ્ધ ભગવાનના દર્શન કરાવી આવો, એને લઈને જાજો. એને કોણ? અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ઉપર એમ આવ્યું અમારામાં ને મહાવીર દેવમાં ફેર નથી. અહીંયા એમ આવ્યું અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એટલે અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિઓને કુપોલદેવ કહે. આ બેઠા તે સિદ્ધ, અને જેના પર બેઠા તે સિદ્ધ શિલા. આ બધું કાં તો ખંભાતના લલ્લુ ઝવે ને નગીનભાઈને, કાં છગન નાનજીને, કાં મુનિઓને એટલે પ્રભુશ્રીજીને, દેવકનજીને, એમ કાં સોમચંદ માસુકરામને, ચંચળબેનને, ભાઈ પોપટલાલભાઈ મોહકચંદ, કે સંવંત 1955 મુનિઓને ઈડર ક્ષેત્રે, કાં તો નાનાભાઈ મનસુખભાઈ અને પુત્ર છગન શાસ્ત્રી માટે આ વાક્ય નીકળ્યું. આમ તો મેચ ધ કોલમ જેવું છે, પણ અલગ રીતે લખ્યું છે. હવે એનો પછીનો સવાલ છે 5મો પ્રશ્ન. નાનો 6 માર્ક છે. હવે અમે બીજીમાં કરવાના નથી. એ પ્રમાણે ક્યાં ક્યાં મુમુક્ષુને કુપોલદેવ કહે? એક કરતા વધારે મુમુક્ષુને કહ્યું હોય ને, એકને જ કહ્યું હોય તો 6માં 6 માર્ક જો સાચું હોય, અને એક કરતા વધારે ને કહ્યું હોય તો એ પ્રમાણે પસંદ કરવાનું. અંબાલાલભાઈને ત્રિભુવનભાઈ, પ્રભુસિંહજીને, છગનદાનજીને, સૌભાગભાઈને, કે પોપટલાલ મોહકચંદને, સોમચંદ માસુકરામને અને દારસીભાઈ. બધા નામો તો આમ પરિચિત જેવા છે. છેલ્લો પાછું સહેલું છે, પહેલા જેવું જ. ખાના મેળવો, મેચ ધ કોલમ. એકદમ બંધ બેસતા જવાબ સાથે મેળવવાનું, કેમ કે 16 માર્ક છે. એકંદરે 75 માર્કનું પેપર. આ બાજુ નામ છે કુપોલદેવ અને ભક્ત રત્નોના. કૃપાદેવ, પ્રભુસિંહજી, સૌભાગભાઈ, જોઠાભાઈ, અંબાલાભાઈ, બ્રહ્મચારી, દેવગંજી, મોહનલાલજી. બધાના ચારિત્ર અંગે, સમાધિ મરણ અંગે આપણે ઘણીવાર વાત કરી છે, હમણાં ને પહેલાંની શિબિરમાં. સામે જે અમને દવામાં શ્રદ્ધા હોતી હશે, લાવ પીજો. અનાર્ય પ્રદેશે જઈ ને ઈલાજ નથી કરાવો, ભલે આંખે ન દેખાય. સમ્યક ભાવે વેદની વેદવાની અદ્ભુત ક્ષમતા હતી. આમ તો બધાને એવું જ હતું, પણ આ તો એકદમ બંધ બેસતો જવાબ હતો. કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે. તે તો જાણે મહાવીરનું હૃદય જાણ્યું હોય એમ સૂત્રનો અર્થ કરે છે. કોઈ કે સામે છે એમાં એમ વાત કરી એના વિશે. અમે ક્લોરોફોર્મ નહીં જ લઈએ, જોઈએ પગનું લાકડું કેમ કપાય છે. હું આત્મા છું, આત્મા છું, બહુ બોધ કર્યો છે કે વ્યાખ્યાનમાં.
મારે તને કેટલો ઉપદેશ કરવાની ઈચ્છા છે, પણ હવે વખત નથી. જ્ઞાન થઈ ગયું હોય, પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય, પણ હવે અવસર નથી. થોડો સમય હોત તો કહેતો જાત. દેહ છોડતા અંતિમ સમયે એમ કે છે સજાત્મ સ્વરૂપ સ્વામી. આ બધું પ્રમ દિવસના સમાગમમાં, એના આગલા સમાગમમાં આપણે કહી જ દીધું હતું જવાબ તો. આઠ મુદ્દા એટલે સાચું હોય ને 2-2 માર્ક મૂકતા હોય, કેમ કે ટોટલ 16 છે. 3 મિનિટ છે એટલે 8 વાગે અડધી કલાક થાય એટલે પછી આપણે જવાબ આપવાનો શરૂ કરીએ. કોઈ જિજ્ઞાસુને ઓનલાઈન એક્ઝામ આપવી તો અમુક 4-5 ને મોકલ્યા છે, બીજા કોઈને ધ્યાનમાં હોય તો કહેજો તો મોકલી દઈએ PDF ફોનમાંથી, એટલે એ ત્યાં એની મેળે બી લખી શકે જવાબ. હમણાં જવાબ આપશું એટલે સાંભળે, જવાબ એ પાછા મૂકશું જે નથી આવે એને માટે. હજી 1 મિનિટ છે, પછી જવાબ આપવાનું શરૂ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ